हेलो दोस्तों, स्वागत है मारा नया वीडियो में। तो આપણે આયા છે વેનવા ફાંદ। હવે ફાંદ વેની મસ્ત મસ્ત પાના હારા હારા જોઈને વેની લઈ જવાના છે અને આના થશે ભજીયા। ભજીયા થશે પણ ગુણ લાગે તેવું વસ્તુ છે। હવા છે જે ભજીયા બનાવીને ખાવામાં કામ લાગે છે। આ પત્તર ફોંદના ભજીયા, જેમ પત્તરવેલના બને એમ ફોંદના ભજીયા બને। પણ આ જે લોહી સુધારો, લોહીનો ટીકાવ અને વિટામિન આપી શકે છે। તો આપણે હમણાં જોઈશું સામગ્રી બનાવીને રેડી કરી અને ભજીયા બનાવીએ, કે રીતને બનાવીએ બધું આગલા વિડીયોમાં દેખાડું છું। અને ત્યાં સુધી હું પોણા તોડી તો દોસ્તો મેં ફોનના લાવી અને એના પાના લાવીને આપી દીધા છે અને હાલમાં મોરે છે તે આમ ઝીણા ઝીણા કકડા કરવા પડે। આવી રીતે મોરવા પડે। જો પહેલા આ કેવા મેં સમાર્યા છે એવી રીતે સમારવા પડે। પછી સમારી પછી એને ધોવા પડે। ધોઈ પછી એમાં બાજરાનો લોટ, પછી થોડો ઘઉંનો ઉમેરવાનો, પછી બધું નાખી મરચાં બધું નાખી પછી બનાવવાનું। થોડા બનાવ્યા છે અને અંદર તલી નાખવાની છે, પછી મરચું આ બધું નાખવાનું છે। એટલે આ બધું થઈ રહે આ પછી આપણે ફરી આ વઘાર પડે છે તે વઘાર પડે તે દેખાડ્યા છે। રહી જીરું આ બધું નાખીને જો આ થોડા નાખી દીધું। હું નાખ્યું મેં બધું તલ, પછી રહી, પછી જીરું, મરચાં બધું નાખીને બનાવ્યું। જો દોસ્તો રેડી કરી દીધું છે ભજીયા અને બની ગયા સરસ। લાવજો તબેથામાં આમ બહાર કાઢીને લાવજો, કેમેરા આમ બતાવી જોઈ મિત્રો। જેમ હોટલમાં બને છે ને એમ પત્તરવેલના પોણના બને એ રીતે આ બને અને આ પાછા લોહીના સુધારામાં કામ લાગે મિત્રો। સરસ લાગે એટલે તો ખાઈ અમારે પાડા જેવી થઈ રહી છે। તમારે દોસ્તો ખાવા હોય તો આવજો। ખરેખર આ ગુણલાયક છે પત્તરવેલના ભજીયા કે આના ફોંદના ભજીયા ખાલી ગામડામાં જ મળે અને કંઈક માર્કેટે કંઈ ના મળે। આ તો ખાલી ગામડામાં હોય, જે પહાડી વિસ્તારો, ખેતર વિસ્તારો અમારી જેવા મજૂરિયાત માણસ છે ને તે પત્તરવેલના નહીં પણ હવે ફોંદના ભજીયા બનાવીને ખાય। અમે ખાવાનું કાઢીએ છીએ હવે અને બપોરનું જમણવાળી જે કહે તે સવારનો નાસ્તો કયો બપોરનું જમણવાળી તમારે સવારનો નાસ્તો કરો એ અમારે બપોરે જમણવાળી મેં ચાલે। એટલે આ જમણવાળી અમારા આ બધું અમારી થઈએ છે। તમે અમને સપોર્ટ કરો, યુટ્યુબમાં એ કરો એટલે આ ભજીયા અમે અહીં બનાવી છે એની જગ્યાએ જાતે પોતાની હોટલ બનાવીએ ને એટલું કરી શકીએ એવો સપોર્ટ કરો મિત્રો। તો આ જમણવાળી બધાનું કાઢવાનું ચાલુ કર્યું છે। અમારા પરિવાર તો 8 જણાનો છે એટલે આ તો નાસ્તા લાયક છે 8 જણને। એટલે આ જરીક ખાઈ અને દાડો કાઢી નાખવાનો છે, કારણ કે પરિસ્થિતિ પ્રમાણે ચાલવું પડે મિત્રો। આ દુકાનનો ભાવે વધી ગયો, ચોખાનો ભાવ વધી ગયો એવો એટલે પત્તરવેલના પોણા બધું લાવી ભજીયા બનાવવાના અને ચા અને ભજીયા ખાઈ અને દિવસ ગુજારી નાખવાનો। તમે સપોર્ટ કરજો, અમને સબસ્ક્રાઈબ કરજો। અમારી હોટલે કોક દાડો તમને બોલાવી અને જમાડીશું ભજીયા। ચલો જમણવાળી ચાલુ થઈ જાય છે। પહેલું તો અમે માતાજીને કરીએ છીએ અને પહેલું માતાજીને કરાવી દઈએ છીએ। લઈ જાય હવે નાની તો ભજીયા ભેગા ખાવા માટે જોડે ચા બનાવવામાં આવી છે અને ભજીયા ચાની ભેગા સારા લાગે, કારણ કે અમારે બપોરે ભજીયા ખાઈ અને દિવસ ગુજારવાનો। એટલે દૂધ પાવડર નાખીએ, દૂધ પાવડર નાખીએ અમારું દૂધ અહીં આગળ વાળી દૂધ છે તો દૂધનો પાવડર હું લઈ આવું છું। દૂધનો પાવડર અંદર નાખી અને દૂધ જેવું બનાવી અને દરેક દે એટલે ચા પ્રમાણ
ખાવાના જ ખાઈ એટલે આ ભજીયા ભેગું ચા અને ભજીયા ખાઈ લેવાના એટલે બપોરું નીકળી જાય પછી હાથની વાત હાજે આજે મગડી ખાવાની ચા કાઢો હેણો લે ડીશો લઈ જાવ લે હવે પોતપોતાની ડબ્બા મારો પેલી પૂરી ની ને એની હાથ પડ્યો છે બધાય અને બે નાની રોટલી હોય લેતા છે લઈ જાવ લા હવે એમને નહીં ખાવા ભજીયા ચા ખાઈને દાળો ગુજારી નાખો કાલે હાવ થશે કાલે કઈક ભાજી બનાવીશું અને બાજરી રોટલા જો આવી ગયા છે પોતપોતાની ડીશો લઈ તારી ડીશ દે લે અને હેણવા માંડો ઉભો રહે બેટા આ એક બીજા ભાઈ આયા ભજીયા લેવા ભજીયાના કારીગર આયા શરૂઆત કરી દઈએ તો ખાવાની કેવા લાગે આરા હે પણ મીઠું થોડુંક ઓછું છે મીઠુંનું પ્રમાણ ઓછું છે આ કટુનું ને તારું બેટા આ તારી ડીશનું લે લે શાંતા કઈ જા મિત્રો અમારે ત્યાં 8 જણા છે 8 જણા એ છે અને બે પાછા 3 કૂતરા છે એમ તો કૂતરા 6 હતા પણ અહીંયા દીપડાના પ્લાસ્ટિક છે ને 3 કૂતરા દીપડા લઈ ગયું અને એક કૂતરું તે બહારના કૂતરા મારી નાખ્યા હવે 3 રહ્યા છે તો અમે તો ખાઈએ છે એમની માટે સ્પેશિયલ રોટલી રાખી છે એટલે રોટલી નાખીશું અમે સવારનો જેમ નાસ્તો તમે કરો ને અમારે બપોરે બધું જમવાનું આ ખાઈ અને હું જવાની વાત થવા જોવાની નાની લાય તારા કઈ જા બેટા રોટલી આવી તારી જાય ડીશ કઈ જાય એને ઓછી પડે એટલે રોટલી લે લે તો અમને લાઈક કરો શેર કરો સપોર્ટ કરજો